સુરત જિલ્લાના કડોદરામાં કચરો નાખવાના મુદ્દે થયેલો સામાન્ય વિવાદ જીવલેણ હુમલામાં ફેરવાયો છે। બે યુવકોએ એક યુવક પર ચાકુ અને પથ્થર વડે હુમલો કરતા તેને ગંભીર ઇજાઓ પહોંચી છે। જ્યારે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે અને પોલીસ કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે। સુરત જિલ્લાના કડોદરા વિસ્તારમાં કચરો નાખવાના સામાન્ય વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવેલી છે। એક જ સોસાયટીમાં રહેતા યુવકો વચ્ચે થયેલો વિવાદ જીવલેણ હુમલા સુધી પહોંચ્યો હતો। મળતી માહિતી મુજબ કૃષ્ણનગર વિસ્તારમાં આવેલા મેળવા ભવન નજીક કચરો નાખવાની બાબતે ત્રણ યુવકો વચ્ચે બોલાચાલી થઈ હતી। જોતજોતમાં મામલો ઉગ્ર બનતા બે યુવકોએ ત્રીજા યુવક પર હુમલો કરી દીધો હતો। આરોપ છે કે હુમલાખોરોએ ચાકુ અને પથ્થર વડે હુમલો કરતા યુવકને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ખાસ કરીને માથાના ભાગે ગંભીર ઘા વાગતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો। ઘટના બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। સમગ્ર હુમલાની ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વિસ્તારમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિક લોકો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવી રહ્યા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ઘટના સામે આવ્યા બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ ચાલી રહી છે અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી